અને હવે અન્ય સમાચારની વાત તો ટેટ એસ પરીક્ષા 3 મેના રોજ યોજાશે તે નક્કી કરાયું છે। બપોરે 3 થી 6 વાગ્યા સુધી પરીક્ષાનું આયોજન કરાયું। આજથી કોલ લેટર ડાઉનલોડ કરી શકાય છે। અમદાવાદ, રાજકોટ, ગાંધીનગરમાં પરીક્ષાનું આયોજન કરાયું છે। સુરત અને વડોદરામાં પણ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું। તો ટેટ એસની પરીક્ષા માટે આયોજન કરાઈ દીધું છે। તારીખની જાહેરાત કરી દેવામાં આવી છે। 3 મેના રોજ પરીક્ષા યોજાશે। બપોરે 3 વાગ્યાથી 6 વાગ્યાનો સમય નક્કી કરવામાં આવ્યો છે, જેના માટે ઉમેદવારો છે એ આજથી જ પોતાનો કોલ લેટર છે એ ઓનલાઈન ડાઉનલોડ કરી શકશે। મહાનગરોમાં આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે। અમદાવાદ, રાજકોટ, ગાંધીનગર, સુરત અને વડોદરામાં પરીક્ષા યોજાશે। વધુ અપડેટ સાથે સંવાદદાતા હિરેન રાવલ અમારી સાથે જોડાઈ ગયા છે। હિરેન, ટેટ એસની પરીક્ષાનું આયોજન કરાયું, જેની તારીખ જાહેર કરાઈ। શાળામાં શિક્ષકો બનવા માટેની લાયકાત આ ટેટ એસ એટલે કે ટેટ સેકન્ડરીની પરીક્ષા પાસ કરવી જરૂરી છે। પ્રાથમિક એટલે કે પ્રાઇમરી પછી આ સેકન્ડરી માટેની પરીક્ષા છે, જેમાં પરીક્ષા 3 મેના રોજ બપોરે 3 થી 6 દરમિયાન એનું પેપર યોજાશે। આજથી બપોરથી જ ઉમેદવારો એ પરીક્ષા અંગેના કોલ લેટર છે તે ડાઉનલોડ કરી શકશે। સાથે અમદાવાદ, રાજકોટ, ગાંધીનગર, સુરત, વડોદરા અને અમદાવાદ ગ્રામ્ય આટલા વિસ્તારોની અંદર આ ટેટ એસની પરીક્ષા છે તે લેવામાં આવશે। જે ઉમેદવારોએ આ ટેટ એસની પરીક્ષા પાસ કરી હશે એવા મેરિટ ધરાવતા ઉમેદવારો ભવિષ્યમાં સેકન્ડરી માટેની એટલે કે સેકન્ડરી સ્કૂલો માટેમાં જે પરીક્ષા શિક્ષકોની જગ્યાઓ બહાર પડશે એની અંદર એલિજિબલ ગણાશે। આ પરીક્ષામાં મેરિટ આધારે ભરતી પ્રક્રિયામાં ઉમેદવારોને લેવાતા હોય છે। આભાર માહિતી માટે।